ઠંડાની બોટલ લાય. રઘુ દાદા, તમે રોજ આવો છો અને રોજ હું તમને બાટલી આલું છું અને તમે પૈસા નહીં આવતા, પણ આ જ બાટલી નહીં આપો. તને લે ખબર નહીં કે નોમ છે મારું રખો, અને જો તું મને બાટલી નહીં પાવી ને તો થાવ મોટો ડખો. લાય. દાદા એવું નહીં, પણ આ બીજું ગુણી નહીં થઈ. ગુડી નહીં થઈ એમ? ઓય. ક્યાં તારી ગુડી? બાટલી લાય. ગુડી જોવા છે ચમ? રઘુ જોડેથી ગુડી લઈ લે તું. આવશે બાટલી. એટલે ભિખારી એવું લેમો? હા? આવતા ઉઠ્યા? અશીર? એમ. એ પોપટ સિગરેટ લાય. રઘુભાઈ નામ લઈને બોલાવો ને યાર, પબ્લિક કેટલી ઊભી છે જોજો. પોપટ સિગરેટ લાય. પોપટ સિગરેટ લાય. આલુ 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 તો ભાઈ એમ સીધી રીતે હાલ દેતો હોય તો લ્યો. મારા જોડે મોન માજી લે તું. મન નહીં માનતો, હા? ખરાબ લાગે એમ. હું તમને કેટલું મન આલું છું કહો. લ્યો લે હળગાય. આ રીતે લાઈટર હળગી જતી. તું હળગાય. પણ હું હળગાવું કે તમે હળગાવશો? તું હળગાય લે. તમારી વાત બખાડો ના કરો, પબ્લિક કેટલી ઊભી, ખરાબ લાગે હા તો ભાઈ સિગરેટ હળગી આલ. મારો ધંધો છે આર્યો. એટલે તું મારા આગળ સવાલ કરે લે. સવાલ નહીં કરતો, ખાલી કહું લ્યો. લ્યો. અરે સીધો રહેજો. પણ હું જો કોઈ વધારે બોલ્યો છું. રઘુભાઈ પૈસા પૈસા હા પૈસા પૈસા જોઈ હોય. હમણાં લાવ. શું છે પણ? તને લે ખબર નહીં પોપટ, રોજ હું એકણાઈને સિગરેટ પીવું અને તોય તું મારા જોડે પૈસા માંગી લે. અરે મારો પાર્લર નો ધંધો છે, આમાં વધારે કમાવાનું ના હોય તો યાર. મારા જોડેથી કમાય તું. અરે હા અરે પાર્લર બંધ કરવું પડશે હો. સીધો રહેજે હજુય. હા વળીને કદી ભૂલ ના કરતો મારા આગળ પૈસા માંગવાની તું. હા. હેટ. હે હરીજી, આ રઘાનો તો બહુ ત્રાસ થઈ ગયો છે હો. અલે કંટાળી ગયો છું આનાથી. હું મારા છોકરાઓને બાટલી નહીં લઈ જતો ઘેર અને આરે મફત નહીં જાય છે. શું કરવાનું કહો? કાળ બુઢો કાય બુઢો આવે છે, મફતની વસ્તુ લઈ જાય છે. આ નવો તો હને પડ્યો છે. પહેલા તો દાડા એક જ વખત આવતો, હવે ત્રણ વખત આવે છે લ્યા. આ પાર્લર નો ધંધો છે, ઓમાં શું કમાવાનું હોય યાર? હરીજી, આરે જેટલા જોડે મફત લે છે બધા ભેગા થઈને પાડશો. અલ્યા બસ કઈ ખોપડો મારી વાત. એરો એકલો હોત ને તો મારા કાકા દીઠો કે હું માથે પડો, પણ ઓને ગેંગ બહુ મોટી છે યાર, એટલે પાછો પડી જાઉં છું હું. તો શું કરશે? એને આખી જિંદગી મફત આલ છે. ના રે ના, ધંધો આપણો છે, એના બાંધો નહીં, તે મફત આલી દે લ્યા. ઓને કોક કરીને બંધ તો કરવો જ પડશે હો હવે. કશો વાંધો નહીં બસ કઈ, ગમે તે કરીને આ રઘુનો કોક ને કોક વોર કરવો છે, કરવો છે, કરવો છે. પોલીસ કેસ કરવો છે. ના લ્યા, પોલીસ કેસ ના કરાય યાર. કોના જોડે પૈસા એમ તો ઘણાય છે, પૈસા આલી છૂટી જાય એ વાતે સાચી. તો દાડી ઓનો છે ને બાજો બાર વોર કરવો પડે. કોક સમજ્યા? શું ઓળ કરશો કહો? હું મારી રીતે હવે મગજ દોડાયો અને ગમે તો વોર આ રઘુનો કર્યો. ઉજી હા હરીજી હોય શું આવો. આહા હા પાણી પીવો. નહીં પીવું પાણી. ચા હેરાન હેરાન થઈ ગયો છું, ખરેખર શું કરવાનું મારે? હવે હરીજી હબળો મારી વાત કે ધંધો કરો છો, ધંધો ચાલે છે તમારે વનવી, એટલે તમે હેણ તો થવાના. અરે બપુજી, ભગવાનની દયા છે, ધંધો તો મારે જબર હેડે છે બરાબર. રાતે એવો હેડે છે ને દાડે એવો હેડે છે, પણ અમુક માણસો મને કોઈ હુજવા દેતા નહીં. હવે ક્યાં છે વળી મૂર્ખા? હે શું કરે છે? દાદાગીરી કરી છે. પાર્લર રૂપિયા આવી વાઘુજી આયા હતા ના, તાણે આપણે વાંધો કોઈ મોડો નહીં. તો આ રઘુ નહીં. ઓય અરે બાપુજી, રઘુ જબ્બર હને પડ્યો છે.
હા હવે તમે મારવા જાઓ કે હું મારવા જાઉં તો સારું નહીં લાગે. તો તાર- કેમ કે તમારે અહીંયા ધંધો કરવાનો છે ઓવે. અને આપણે એની જફામ પડાય નહીં. ના એટલે બારે બાર પટે એવું કરો. એવું હા, પણ ચીરી તું પટાવ બાય બાય બારે બાર પટાવે એવો મોણો મારા જોડે છે. ગરીબનો મસીહો મોણો છે જોરદાર. એવું આ મને ઠેકાણે પાડી દે. હા બલ્લુ એક બાટલી હાલવાની છે. બાટલી ની ચો તું વાત કરી છે એટલે આ બાટલો આલે ને એ તો ફોડી નાખો તને કહું હું અરે મને વિશ્વાસ છે અને હારી કોમ તમારે જેવું કોઈ કરીએ નહીં કે. આ મુજ કર્યો પણ એ હોમેલા મોણાનો ઓક ગુનો શું છે એ મને કે હેટ અરે દાદા ઓ ગુનાની કેવો વાત જ આવે છે. હું તમને મોણા બતાવી દઉં, તમારે ખાલી ઉઠાઈ લેવાનો છે. એટલે તને ખબર ના હોય તો કહી દઉં કે આ ચક્કુ દાદો છે ને હવે મેટર તોડ્યા વગર મેટરમાં પડતા નહીં. એટલે મેટરમાં કેવું છે ખબર છે? હે. એક ધણીએ 2 વર્ષ પહેલા મને 50,000 રૂપિયા ઉછીના આલ્યા હતા અને હવે પાછા માંગે છે. પાછા માંગે અને હું પૈસા પાછા નહીં હાલતો ને એટલે મને ધમકીઓ આલે છે અને મારી આબરૂ જાય છે. ટોર્ચર કરે છે ને ધમકીઓ આલે છે હા, એવું એમ ઉપાડી લેવાનો છે ખાલી. એટલે એને ઉપાડી લેવાનો છે હા, મારા 50,000 રૂપિયા માગતો બંધ થવો જોવે. એ વાત સાચી તો થઈ જાહે અરે પણ ચક્કુ દાદા પણ મારી વાત બદલું તું જો આ ચક્કુ દાદો જે પેલા હતા ને એના નહીં હવે પેલા હું ગરીબોને હેરાન કરતો ગરીબો જોડેથી પૈસા પડાવતો ઉઘરાણી કરતો લ્યા ઉએ પણ હવે ગરીબોનો મસીહો થઈને ફરું છું ગરીબોની રક્ષા કરું છું જે જગ્યાએ ગરીબ ઉપર અત્યાચાર થતો હોય ને એ ચક્કુ દાદાની એન્ટ્રી થાય અરે પણ સમજ્યો? ચક્કુ દાદા મને એવું હતું કે તમે કોમ કરી નાખશો એટલે એટલે. તારે તારા હાથ પગ હાથામાં હોય તો સુખવંતી ઘેર જતો રહે અરે પણ પેલો મોણો બહુ હેરાન કરે છે મને. હવે એ મોણાના પૈસા તું આલી દેજે નકર તને ઉઠાઈ લે એવું શું કીધું સારું સારું. કેટલા દાડમ થાય પૈસા અરે હાલ દેવું. નેકડ હેટ ઉપર કેટલા એવું એમ 5 મિનિટ દેખાતું નહીં. હા મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નથી તમે ચેડે ઉભા હતા બરોબર. મારું ઉતાવળ છે, જવા દો. ભૂલ થઈ ગઈ એટલે લે મારી ભૂલ થઈ ગઈ, તમે ચેડે ઉભા હતા મને ખબર નથી એટલે હિસકાઈ ગયો છું બરોબર. પેલા તો આવાજ દે કરા. ઉવા, હા, ઓમે. બાપે એ એટલે તને તો દેખાણું નહીં. એટલે હા, મને ઓળખો છો તમે? કોણ છું? ઓળખવાની વાત જવા દે. તું મને ઢીસકોણો ચમ? હા, તારી વાસો ફૂટી જતી ને. એટલે મને ખબર નથી, કીધું તો ખરા તમને. ખબર નથી એટલે જોવાતું નતું તારો ચેડા ભરીને. અરે બહાર નીકળ તું, બહાર નીકળ. અરે જવા દો, મજા નહીં આવે કહી દઉં છું તમને. ઓ મજા નહીં આવે. હા મજા નહીં આવે. તું આ રઘાને એમ કહે કે મજા નહીં આવે. અરે રઘુ હોય કે ગમે તે હોય અમારા હવે પડશે, મારી કદમ મરી જાય લે. એવું એમ? મારતો હવે. તું આય. ઓય બે, ઓય બે, ઓય બે, બસ ઓય બે જા કીધું જો. ઓય બે. બસ. મજા નહીં આવે એટલે લે. હા? હા? શું કરી લે તું? હે? ઉપર હોય છે. ઉપર હોય છે શું? હે? હજુ તો પાછો ફોટો પાડે. બોરે લે. ફોટો ને પાડે દઈએ. એટલે તમને ખબર ના હોય તો કહી દઉં, તમે હજુ મને ઓળખતા નહીં અને મને ઓળખતા હોત નહીં તો તમે મારા ઉપર હાથ ના ઉપાડો. એવું એમ? હા કોણ છે એટલે તું? હા એ તમને બધી ખબર પડી જશે. તમે ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે હવે. આ રગાએ ખોટી જગ્યાએ હાથ નાખ્યો એમ? આ રગાએ ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. એવું એમ? એટલે પણ ઓળખેણ કે તારી કોણ છે તું? તમારે જવું એટલે જજો, મિલશે નહીં તમને. આ ધમકી આલીને જઉં છું તમને. એવું અને તમારો ફોટો એમણે નહીં પાડ્યો, તમને ગમે તોથી ગોતીને મારવાના છે. એવું એમ? ઉભો રહે. તું તો મારતે મારે હાલ હું તને મારી લઉં પેલા. લે. લે. રખાન મારે લે. હા? મને મારે તું. ઓભળ. આ એરિયાનો ડોન હોય ને તો નેકળી જાજે હોયથી. બરોબર? જેમ કે આ રઘો છે. રઘો હોય કે રઘાનો બા હોય,
રકાનો ઢકો કરવાનો છે ને કરવાનો છે એવું એમ હા કશો વાંધો નહીં તો આવતા રહેજો બેટા તમે તાણી ઢગો કરવા ખબર પડે અલ્યા તારી ખોદાનો ચિત્તો વાહ ભાઈ વાહ કોમ થઈ ગયું હવે એ શું છે એ તો ગાડી જોતો તો હું ઓ દાદુ મજામ દાદુ નહીં દાદા દાદા હે ચક્કુ દાદા ઓળખું સારી રીતે ઓળખું છું તાણી પીણા છો ને ઓવે નીકળી દો તો હડો નેકરવાન કરો હડો આ બધું સાચું છે એટલે નકલી લાગે છે તને હા વાહ ભાઈ વાહ ચા કરતે કેટલી ગરમ આપણે દાદા સમજાવો ને ચા કરતે કેટલી ગરમ એવું કે છે હોમલ્યા મોણાનું લેવલ જોઈને બોલવાનું એના પાસે કોઈ નહીં શું બોલતો બોલવા જો જઈને આગળ હેડ ભાઈ દાદા હે ઓરિજિનલ છે બધું ઓરિજિનલ છે તો પછી સેવા શું ધૂળ કરો હતા ને તમે યાર એટલે બધું કમણા એટલું તો ગરમ પહેરીને ફરતા હેડો છો દાદા ગરીબ છે આ શબ્દ કાઢ્યો હવે બીજી વખત આ શબ્દ ના કાઢતો તને કહું હું જો તને કે સેવા કરવાનું બંધ કરી દેયો અને પાછી ગુંડાગીરી ચાલુ કરી દેયો તને કહું હું એવું ના કરાય લ્યા તાણી એ અલે કે નકી હા મને કહું ઈ દારૂ જો છે કેવા જો દાદા તમને ખબર છે ને કે આ ચક્કુ દાદા ને દારૂડિયા વાલા છે મને ખબર છે દાદા અને હાલ તમે ગરીબોના મસીહો છો હું ગરીબ જ છું પૈસા ને તારી દારૂ પીવું તું ખાલી એક દોરો આલો મને આખી જિંદગી કોઈ દારૂ પીવું ને તો કહેજો એક દોરો માં જોવાને ન્યા કરે અત્યારે ન્યા કરે એક કામ કર ઉત્તરાયણ ના દાડા આવજે માર જોડે હું દોરો આલ્યો તને ઉપર હાલો હોય થેટ અને પહેરાવશે જાહેર ન્યા કર દાદા ઉપર એ દાદા ન્યા કર દાદા ઘરે સેવા કરે છે ને ઘરે ગુંડાગર્દી ઉપર આવે છે આ દાદો છે આ એટલે ઓફર હું સેવા કરવામાં વળ્યો છું ને તો વળવા દે મારી તો કોઈ થોડે સેવા કરી નહીં અરે દાવડીની સેવા નહીં કરતો હે નેકર હેટ ઉપર વાયથી ઉપર દાદા જવા દો સેવા કરું છે કા આવો હું તો જાજો હું છે હા હું છે ચક્કુ દાદા કનું નામ છે દેખાતા નહીં મારું તમારું થોડું કોમ હતું શું કોમ છે એક મેટર આલવી હતી મેટર આલવી હતી એમ તો તિલમાં કા વઠેજીને વાત કરે એટલે આ ચક્કુ દાદાને કોઈથી બિયાવાની જરૂર નહીં તમને કહું હું ના બીવા તો નહીં રસ્તો છે ને એટલે ઓઠે તમારે જ આવું જતા રહો તો મેટર હતી પહેલા મેટર જણાવો અને પછી કહો મારે હાઈવે પર પાર્લર છે હા બરાબર ઓય હવે એક માણસ છે ને ગુંડો છે અને મને એકડા જબ્બર હેરાન કરે છે મફત નું ચા પાણી કરી જાય છે ખાઈ જાય છે બધું શું કીધું? એ હેરાન કરે છે એક માણસ છે ગુંડો ગુંડો બહુ ખરેખર બહુ માથા ભારે માણસ છે યાર કેમ ગેંગ કેવડી મોટી છે કેવડી છે લગભગ 40-50 જણા છે દાદા 500 જણા હશે ને તો એને ગાડી લાવું હું અરે 500 ની બુબા 1000 જણા હશે ને તો આ ચક્કુ દાદો પોકશે પણ મેં આ દાડાવતી તો મેં એનું નામ નહીં વાપર્યું એમ કહું છું હું કોણ છે એ રઘુ નામ વાપરી દાદા છે કોનું થોડું નામ તો વાપર્યું છે મેટર જણાવજો હા મેટર બીજું કોઈ નહીં અમારે જે કોમ્પ્લેક્સ છે ને એમાં ઘણી બધી દુકાનો છે બધી દુકાનો મેરો ફરે છે મફત નું ખાય છે અને દાદાગીરી કરે છે બધા કે બરાબર ચક્કુ દાદા હાર્યું હથિયાર હેઠું મેલ્યું અને એને ઉઠાઈ લીધું એમ ને અને આ તો મને માર્યો દુકાનમાંથી બહાર કાઢીને એટલે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે હું ચક્કુ દાદા છું પેલા હું ગરીબો ઉપર અત્યાચાર કરતો પૈસા પડાવતો એનું ખાઈ જાતો પણ હવે આ સમયે આ ચક્કુ દાદો ગરીબોનો મસીહો છે તમને કહું હું કીધું મને મફુજીએ કીધું હા એટલે
તમારે મેટર ઈકન થઈ હતી ને ઓવે કેટલા વાગે આવે છે એ જો એનું કોઈ નક્કી નહીં હોતું પણ દાડામાં 3 વખત સવારે આવે છે બપોર આવે છે અને હોજે હવે એને આવવાનો ટાઈમ થઈ જ ગયો છે આજે કશો હતો નહીં સુખ શાંતિ તમે તારે પોકો મારે કોઈ ગેંગ ની જરૂર નહીં તમને કહું હું. એટલે એમ નહીં કેતો હા. તમે કેટલા જણા આવશો અમે ભલે ગમે એટલા જણા રહ્યા એને 40-50 જણા હોય છે એટલે કહું છું હું અરે 150 નું ટોળું છે ને તો આ છે ને હું હુરો પડી જાય તમને કહું હું ચિંતા કરશો નહીં તમે. તમારું નામ શું? હરીભા કોઈ ટેન્શન રાખશો નહીં તમે. આઈ જશે મારા નામ જ પાર્લર થઈ ગયો હા તરત આવી જશે કેટલા આઈ? એ મેટર પટાઈને પછી વાત એવું ને હા સારું બરાબર પૃથ્વી હે શું થયું? દાદા ગાડી કાઢો ગાડી તૈયાર કરો તમે ગાડી તૈયાર કરો તાર વેચવાનું છે વેચવાની નહીં મને માર્યો છે એક જણાએ તને માર્યો? હા? ઓવે. કેટલા તું માર ચમકાતી? હા? એ એક મિનિટ દાદાનું નામ ડુબાડવાનું છે? હા? દાદા મને જેવો તેવો નહીં માર્યો જો તો એર્યો લાકડીએ માર્યો છે મને દાદા કોણ હતું એનું હે આ તું કોણ આર્યો દાદા ઓને આવી આ રઘુ છે રઘુ અરે હા રઘુ આ 1.5 ફૂટનો રઘુ છે. તમારો મોન નીકળો માલ તમારી મેટર સાઈડમાં રહે મારા મોણા ઉપર આને હાથ ઉપાડો છે એટલે હું બદલો લેયો દાદા. એ ગાડી કાઢ વાત મારી ઓફળો હે જસન મારા પાર્લરે હવે થોડા ટાઈમમાં આવશે એટલે તમે ઈકણ જ આવો આજ પછી એનો કોતો દડક મને કહેજો હા જા દે ગાડી જા દે બરાબર ભીડ પડી ગયો મન લેતા એક જીરા મસાલા ને એક થમ્સઅપ અરે ચોથી ભૂલા પડ્યા અમે તો ભૂલા પડેલા જ છો પૈસા લાવો હળો હા પૈસા લાવો પેલા પૈસા કના આલ્યા વળી તમારા રહી ગયા હવે ચિયા આલ્યા તમે તાર હા ઓવે મફતનું બંધ કર્યું હો મેં લાવો કે 10 વાળી જીરા મસાલા લાવો હા તે 10 રૂપિયા લાવો આલુ હમણાં ભરતે આલી દઉં ના તમારો વિશ્વાસ નહીં આવતો મને બાસ્કાએ ઘણું કામ કર્યું તમારું હોય દુકાન કરી એટલે મોટા ના થઈ તો હાથથી ક્યાં તારે કામ કર્યું ત્યાંની ખેતરમાં ઘણું કામ કર્યું અમે આઈ તે તો પૈસા લઈ જતા પહેલથી સારું બોલાવજે આડી તું જીરા મસાલા લાઈન ભાઈ નહીં થઈ રહી છે થઈ રહી છે એ દેખાય બાટી લાય એ તો જે પૈસા આવે ને એના માટે છે હો હા પાછા પીને આવ્યા છો હા નહીં બેટો ના ઘેર જતા રહો હા? હું દારૂડિયામાં નહીં રહેવા જતો એ કટિંગ ભરજે બકા એના 10 રૂપિયા થઈ છે જોડો આટલો બધો ભાવ જાણ વધી ગયો હા ભાવ જાણ વધ્યો આટલો બધો કોઈ પીધી છે જોય લાવ કે યાર હમણાં વર્તે આલુ પૈસા મારો ઓછું દારૂ થઈને ભાવ વધી ગયો ઈ કે નહીં પૂછતા અત્યારે ભાવ વધી ગયા આયો મારે હરી આયો હા ભાઈ લાવજે ભરજે તમે ઘેર એડવાન્સ કરો આલ્યા પી ગયેલા છો શેકારવાની યાર જીરા મસાલા લઈ આવી છે મારા ઘર પાસે કોની વાત કરવા આવ્યો છું એમણે નહીં આવ્યો કોમ તો હું કરી નાખ ચા પીવી છે એ અલ્યા ચા જે લે પછી હવે પડી જોઈ છે યાર ઓર્ડર નહીં કરવાનો પૈસા લઈને નહીં પીતો મફત પીવી છે તું ઓય અલે ચાલ દે હવે આગળ જઈને પીજો છો શેટા ને પીજો વાત શું હતી અરે વાત ઈ તો અમાર બે વચ્ચે છે તમારે કોઈ લેવા દેવા નહીં જો હવે સીધા ઘર ભેગા હો એટલે બાસ્કેટ જબ્બર ભેળ પડી ગયો યાર ચાલો આ રઘુનો ઓર થઈ જાય હવે થઈ જા હર ઓવે મસ્ત ઓર કરીને આવ્યો છું હું કના જોડે પહેલા હું અહીંથી જો મફુજી જોડે હા બરાબર એટલે મફુજીએ મને કીધું કે હરીભાઈ તમે ત્યાં ચિંતા ના કરો આ રઘુ સીધો થઈ જાય એકદમ હું કહું ઈ માણસ જોડે તમે જતા રહો એટલે ઈ મને એડ્રેસ આલ્યું ચક્કુ દાદાનું ચક્કુ ઓવા ચક્કુ દાદો બહુ માથા ભારે માણસ છે યાર અને પેલાને માણસો ઓછા નહીં પડતી અલ્યા માણસાની વાત જવા દો આ રઘુ જોડે બંદૂક છે ના ખાલી લાકડી લઈને જ આવે છે ચક્કુ દાદા જોડે બંદૂક છે ના હોય તો તાણી પણ હરીજી હા કેટલા પૈસા કર્યા કેજો અરે પૈસા ઊંટો થો પણ હવે મફતમાં પટી જાય એમ કોઈ હગા દે આયા હગા નહીં તારે હવે એને રઘુ મારવા માટે ફરી જશે
પણ અહીંયાના રઘુને શું લેવા દેવા? આ રઘુએ શું કર્યું ખબર છે? ચક્કુ દાદાનો જે મોણા હતો એના ઉપર હાથ ઉપાડ્યો છે રઘુએ. એવું? ઓવે હા તો હરીભાઈ આપણે બારે બાર મેળ પડી ગયો હો. અહો, 1 રૂપિયાનો ખર્ચો આપણે નહીં થાય. ચાલ આવે ચકુ દાદા. અને કઈ ના આવે કે દાદા તમે મોડા હમણાં થોડી વાર રહીને આવો. એરો રઘુ મારા અહીંયા આવતો જશે ચાપણી કરવા માટે. ચક્કુ દાદો વાયકડ આવશે અને બધા વચ્ચે રઘુને મારશે. પણ તમે એક ભૂલ કરી. શું? એનો ફોન નંબર ના લવાય. જેવો રઘુ આવે એવો આપણે ફોન કરીને કઈ જવાનું. અલ્યા હું એ હેડી નીકળી હેરા ગાડી લઈને હેડી નીકળ્યા કરતી. ફોન નંબર લાવ્યો તો સારું હતું. ચિંતા ના કરો, મેં નતું કીધું માર્યો બાર રઘુનો ઓર થઈ જાય તો ઓર થઈ ગયો, સમજી ગયો. આ જગ્યાએ મને માર્યો છે દાદા. આ જગ્યા ઉપર તારા ઉપર એને હાથ ઉપાડ્યો એમ? ઓવે તો છે જોઈ જો. હે? જો ચોકડ એનો એમ કહું છું હું. દાદા મને ખબર નહીં ચી બાજુ જોશે. ફોટો લાય તું. બતાવો બતાય. ભાઈને ખબર હે પેલો ચી બાજુ જો મને માર માથાકૂટ થઈ બાજુ. એ તો આ બાજુ ગયો. આ બાજુ જવા દે. ગાડી જવા દે. દાદા વેઈ દોડો. એક મિનિટ એનો તો હંતાઈ જવાય ને. એ તો મારે એને કેવું છે કે જો હોય અહીંયાથી તું બહાર નીકળી જાજે, નકર આ ચક્કુ દાદાના હાથમાંથી તું નહીં બચી ગઈ એમ. અલ્યા ચોંતી મહિના છો નકે એટલે કેવા હું માગીશ લે. આ તો પૈસાનો સવાલ નહીં ભાઈ. હા મારા આબરૂનું શું? હું આવું કે મારો મોણા આવે તાર તો પૈસા ચાલવાથી કોમ કે એવું એમ? કશો વાંધો નહીં, હવે રૂબરૂ હું આવ્યો તો. હા જોઈ લેજે તું. પૂછે કાકા. એ કાકા નહીં, ચક્કુ દાદો નામ છે મારું. ચક્કુ દાદો જોગ માયા પાર્લર આગળ કના ઉપર હાથ ઉપાડ્યો તો તે? અરે એવા તો દાડામાં 50 જણા ઉપર હું હાથ ઉપાડું એ બધું મને યાદ ના હોય. એવું એમ? હા તું મારતો હશી 50 જણા ને, પણ આ 51 માં તને ભારે પડશે. હા અરે પણ મેં તમારું બગાડ્યું છે કાકા. હે? હા મારું તે કોઈ બગાડવામાં બાકી જ નહીં મેલ્યું, કેમ કે તે મારા મોણા ઉપર હાથ ઉપાડ્યો છે. મારું નામ ચક્કુ દાદો છે, તને કહું હું. શું ચક્કુ દાદો વાપર્યું છે કદાચ છે લાડા કોને? થોડું થોડું અભડેલું છે. વાપર્યું છે ને? હા તો કેમ કે મારા મોણા ઉપર હાથ ઉપાડ્યો લ્યા? હે? ચક્કુ દાદા, મારા ચક્કુ મોણા ઉપર દાદા. હાથ કેમ ઉપાડ્યો? બોલતો નહીં વધારે, તને કહું હું. હે? હાથ ના ઉપાડો બરોબર. હાથ કેમ ઉપાડ્યો તે? તમે દાદા હોય તો તમારા એરિયાના. હે? એરિયાના એટલે વાપર મારી વાત. એરિયાના નહીં, ઓલ ઇન્ડિયાના કે શું કહેવાનું? ગુંડાગીરી કરવાની હોય ને તો ઘેર જઈને કરવાની. હા અને પેલા શીખતા જાય તું છોકરું પડી ઉએ. એવું એમ? હા બંદૂક મેલ દો પછી આવી જાઓ, ખબર પડે. આઈ જા હેડ. વચ્ચે ના આવતા તમે. પકડ. આઈ જા હેડ. આવતા રહો. હે? શું હતું? શું કરે તું? શું હતું? એ કાન કહી દે કે વચ્ચે ના આવી લે. એક મિનિટ દાદા દાદા આ જગ્યાએ રવા દો. ઓને જે જગ્યાએ ભાવ ઉપર હાથ ઉપાડ્યો હતો ને એ જગ્યાએ લઈ લો. એ જગ્યાએ જઈને ઓનો પાવર ઉતારવાનો છે. વાકણમાં ઉતારો છે પાવર. હે? પણ ચક્કુ દાદા મને ખબર નથી કે અરે તો મારો માણસ છે. ગાડીમાં બેસ તું. એટલે મેં તને વાત કરી હતી કે તું મને ઓળખતો નહીં, અને જો તું મને ઓળખતો હોત ને તો તું મારા પર હાથ ના ઉપાડો. એટલે જે જગ્યાએ મારા મોણસને માર્યો તો ની એ લઈ જઈને ઓના જોડે માફી મંગાવી છે. હેટ એ બધું કશું ના હોય ચક્કુ દાદા. એક મિનિટ. બધું પતી ગયું. એને મેં માર્યા, તમે મને માર્યો. વાત પતી ગઈ હવે. કોને વાકણ નહીં મારવો? રોડ પર ભૂખેડી મારવો છે પેલી મકા. હેટ અરે પણ પકડ. એ બોલાય. દાદા મો વેણી ખોટી જગ્યાએ પંગોલો હો તમે. હેટ હેટ પેલી મકા. હેટ હેટ તું. દાદા ચક્કુ દાદા. હે? આટલી પબ્લિક વચ્ચે તું ચક્કુ દાદાને ધક્કુ મારે? હે?
એટલે હું સમજી છી લે હે પણ દાદા હવે વાત પટી જાય પણ મારી વાત ચક્કુ દાદો નોમ એમને નહીં બનાવ્યું તારા જેવા કેટલા નયા પાછી મેલ દીધા થી તને કહું હું હેટ ગાડી બેસ ઓમ હેડ ઉતરો પાવર બે ગાડી બેસ બે તાજા ને લમણા વાળે ને વાસો કાઢી લાવ્યો તારી એ જગ્યા ઉપર મારા મોણાને ધમકાયો તો ઓય ઓય કે ઓય હે બોલ ઓય કાણ હે એટલે આવો મોણા જોઈ તને મનમાં વિચાર ના આવ્યો કે કોનો મોણા હશે આરો લે એ ગરમી ના કર તને નાનાથી પાડી લે કે મારા પર તું આખા ઉપાડ અરે પણ ભૂલ થઈ જાય હવે જવા દો ને જો વાપરી લે રખા આ એરિયામાં એક જ દાદો ચાલે છે અને એ ચક્કુ દાદો દાદા પણ દાદા મન ખબર નથી ના બગાવો લાવ પકડ મન ખબર નથી કે તમારો માણસ છે પકડ લે પકડ આ! લો આ દાદા દાદા ભૂલ થઈ ગઈ દાદા વાગે દાદા દાદા ભાઈ જાય બસ આ! પકડ આ! આ! દાદા વાગે દાદા હા ગરમી નહીં એટલે એટલે ગરમી કરી નહીં રઘુ તો હવે હાધુની રીતે તને કહું હું હે મને બિહારવાની વાત કરતો તને તું બેસે ભાઈ બેસ બે હસીને માફી માંગ ભાઈ બેસ દેખ માફી માંગ માફી માંગ માફી બોલ પકડ 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 હું ઉંમરમાં અંતિ દાદા મોટો પકડ હું તને બહુ કગર્યો તો લ્યા કેટલું કગર્યો તો હું તને હા કે તું મારા ઉપર હાથ ના ઉપર મને જવા દે લ્યા મારાથી ભૂલ થઈ ગઈ હતી તોય તેમ જ જતો નતો કર્યો પકડ પગ પકડ અરે દાદા ભૂલ થઈ ગઈ દાદા પકડ પગ પકડ પકડ દાદા ભૂલ થઈ ગઈ બસ ઓના પગ પકડ મારી માફી નહીં માંગવાની તારે દાદા હવે ગુંડાગીરી નહીં કરું બસ ભાગ લે દાદા ભાગ તું દાદા તાર અત્યારે દાદા આ! આ! હે કોનો ડોન છે તું કયા એરિયાનો ડોન છે એમ કે પેલા હે આટલા એરિયામાં કોભળ મારી વાત એક બે ગુંડન મારીને ડોન ના બની જવાય પણ દાદા સમજ્યો? દાદા મેં તમારું નામ વાપર્યું તો મને ખબર નથી કે તમે આ એરિયામાં છો એમ એટલે આ એરિયામાં પગ મેલ્યા પેલા તારે છે ને બેકગ્રાઉન્ડ ચેક કરવાનું હતું એ નહીં વગર એરિયા જગ્યા બધી વાત જવા દે ઓલ ઇન્ડિયાની અંદર કોઈ બી જગ્યાએ જો કોઈ ગરીબને હેરાન કરતું છે ને તો આ ચક્કુ દાદો કણાઈ ઉભો રહે રાત હોય કે દાડો હોય ઓને ગાડીમાં નાખો પાછો એટલે તું હેજી વેજી બધાને હેરાન કરે છે હું એ પેલા ઈ જ કરતો હેજી વેજી બધા પાસેથી પૈસા પડાવતો તોડ કરતો પણ હવે આ ચક્કુ દાદો ગરીબોનો મસીહો થઈ ગયો છે તને કહું હું. સાચું દાદા હેટ, બધા હેટ. આ રીતે કહે તો દાદાગીરી કરી તી વાકણ દાદાગીરી કરી તી હે દાદા. ઓય કરી તી દાદા હે દાદા પબ્લિક હે વાકણ કરી તી દાદાગીરી તે તો કરી તી એમ કે પેલા હે વાકણ કરી તી દાદાગીરી તો કરી તી કે હે તો કરી તી દાદાગીરી બોલ દાદા હે દાદા તો કરી તી દાદાગીરી દાદા હવે નહીં કરું હે હવે નહીં કરું દાદા કરી આ ગરીબો હોમે તારી આપણું ચમ કાઢી તને ખબર છે કારણ કે તું રોજ દાડો ઉગે અને ગરીબોને જ હેરાન કરતો હોય છે ને. હે દાદા 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 મારું પાર્લર હેટ પાર્લર હેટ 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 આઈ ગયો
કોને જે સજા કરવી હોય તમારે કરો. જોયું રઘુ જોયું હે જોયું કે ખરેખર દાદા એક મહિનાથી આનો જબ્બર હેરાન કરો છે આખા કોમ્પ્લેક્સ વાળા બધા જ. બધું મફત ખાઈ જાય રહ્યો. ઓવે શું હવે? કરે ખબર છે સવારે આવવાનું અને કોઈકણ ઉભી રહેવાનું પોપટ તારું બોલાવતો નહીં યાર કોઈકણ મારી ઇજ્જત જેટલી બધી છે. અને ચક્કુ દાદા બીજું શું કરે ખબર છે? આ બધી અમાર ગરાગી હોય છે અને ગરાગી વચ્ચે અમને મારે છે. ઓવે આ કેવું કર્યું મને? ઓવે. આ કેવું કર્યું કોઈકણ ઉભો રહ્યો મારી જોડે સિગરેટ માંગી મેં સિગરેટ આલી પછી સિગરેટ મોઢા મેં નહીં અને મન કે હળગાઈ આલી તારા હાથ ભાજી ગયા છે લ્યા? તું હળગાઈ નહીં કહેતો? બધા તારા ચક્કુ દાદો અંગાત નહીં હોય હો. એ ચક્કુ દાદો નહીં હોય એટલે હવે ચક્કુ દાદાના પરસાએ તું ની હેડી કી લ્યા એ મારી ધાક છે તને કહું હું. રઘુ હવે તો તમે હોય નહીં હોય. પકડ સિગરેટ કાઢો માંથી સિગરેટ કાઢ સિગરેટ કાઢ ના જ મારા મોઢામાં રાસ હળગાય નકર તને હળગાય હોય કણ ચક્કુ દાદા એટલે દાદા આવચમ કરી લે તું ઝાપોટવાનો પબ્લિક વચ્ચે ઝાપોટો. હા પબ્લિક વચ્ચે લઈ જો પકડ મારો. ખડો હોય. બધો મારું કઈ દેવાનો ઓય લાય એનું એકન લાય પણ દાદા હવે પટી ગયું. પેન બાગડી પેન અમે રીતના પેલાય લે ભૂપા પેલાય આ ચક્કુ દાદો ગરીબનું મોન રાખે છે ને ભાગડી વાળાનું મોન રાખે છે તને કહું હું પેરાય પછી તને ખબર પડશે જોયું બાસ્કુ જોયું કેવું ઓળ પડી ગયો હેજી વેજી અને આપણી આબરૂ પાછી મળી જાય તો આપણે. તારે એક કામ કરું મફુજી ફોન કરીને બોલાવી લઉં હા બોલી લો બોલી લો. લે દાદા. પકડ દાદા નહીં કરું. દાદા નહીં મારું કોઈ ગરીબને. આ જેટલી પબ્લિક આગળ ઊભી છે એ બધાની માફી માંગ માફી માંગ. એક મોણાને તે હેરાન કરેલું છે એક મોણાને તે હેરાન કરેલું છે લ્યા માંગ માફી રઘુભાઈ બાટલી પીવી છે લાવું. માફી માંગ હેટ તું આપણ મારી વાત તો ખાલી સ્ટાઈલ મારતો હોય ને કોનો દાદો એ તું? હા? ઓળખતો નહીં રે તું મને? તું દાદો હશી તો તારા ઘરનો હું યાર રઘુ છું લે. દાદા આવી જઈ. હા? બાકી હિંમત તારી. તું બોલે ચક્કુ દાદા મારો માજ માફી માંગ માફી માંગ. ભૂલ થઈ ગઈ ચક્કુ દાદા. આ બધાની માફી માંગ બધાની ભૂલ. ઉતવાળું બોલ બધાની માફી માંગુ કે મેં તમને બધાને ખોટી રીતે હેરાન કરે તો હવે ભૂલ નહીં કરું. હવે પાર્લર હેડ. પાર્લરે હેડ હવે મુઈ કન બેહું આવ દાદા. આજો લ્યો હા બાપુજી વાહ આલે રઘુભાઈ અને ચક્કુ દાદો વાહ ચક્કુ દાદા વાહ. રઘુભાઈ ફોન થઈ કે નહીં થઈ? કે અક્કડ એવી ને એવી છે? બાપુજી હા મારી બહરા વાળી દાશા છે વાંડો એ તો આવવાની આવી જ વલા થાય. શું નામ તમારું મફુજી. મફુજી ઈ તમને એડ્રેસ બતાવી તમારું 500 પબ્લિક ઊભી છે આલુ એકન 500 પબ્લિક વધારે. 500 પબ્લિક વચ્ચે મને માફી મંગાઈ છે ના બરોબર છે જરૂરી છે.
કેમ કે હને પડ્યા હતા રે, ખોટા હને પડ્યા હતા. રમનું ખાવાનું હને પડી ગયા તા હા દાદા ગમે એ પાર્લરે જો દાદાગીરી કરવાની હે મફત નું ખાવાનું. ભૂલ થઈ છે વડીલ હવે. હા એમ લે હળગાય વાહ ભાઈ વાહ, ખરેખર સોફેર ના વાયરા વાઈ ગયા છે. બધા દાડા હરખા ના હોય ભાઈ. ના ચાલે. દાદા એક જગ્યાએ માફી મંગાવવાની બાકી છે. જો કઈ હમણાં એક બેસ હોય બેસ અને આ પાર્લર ની માફી માંગ. ઓમો ફાડ માફી માંગ હરીભાઈ ની. માફી માંગ હરીભાઈ બહાર આવો. એટલે માર દુકાનની માફી મગાવી પડશે હો. આઈ તો તમે એ લાવ એ લાવ. માત માફી શું ભૂલ થઈ ગઈ. હવે પછી કોઈ દાડો પાછી કોઈ વસ્તુ લેવા તું. કોઈ પગત નહીં મેલું. બોલ ઉતવાળું બોલ હવે હું કદી આ પાર્લરે પગ નહીં મેલું. ઉભો થા હવે ઉભો થા એ નહીં થવાતું. ભાઈ પાર્લરે આવવું હોય તો આવજો, ના નહીં પણ પૈસા લઈને આવજો. એક મિનિટ એ વડે લઈ તમારો જાય પાર્લર ક્યાં? આવશે ને? ઓય. હમણાં આવો એક આ કરો કાઢ મોરો એક વડીલ ચેડો ભાઈ ગયો હવે. હવે ઘણું થઈ ગયું યાર. એક મિનિટ માફી માંગ કેડો ભાઈ દોય કે નોખી થઈ જાય માફી માંગ તું હેડ માફી માંગ એ ચકુ દાદા મારી વાત વન થઈ ગઈ છે હવે. ઓય બેહી જા જયસિંહ માફી માંગ. એ વડીલ હમણાં આવો. ભૂલ થઈ ગઈ. હા ભૂલ થઈ ગઈ. હવે આજ પછી હવે ભૂલ નહીં કરું એમ કે હવે કદી મફત નું નહીં ખાવું અને હવે ભૂલ નહીં કરું. એક મિનિટ અને આ આખા એરિયાનો દાદા કોણ ચક્કુ કોણ? દાદા. કોણ ચક્કુ દાદા. ઉતવાળું બોલ. દાદા બાળો છો તમારા પાસે. ચક્કુ દાદા. આ બીડી ના પીવરાય. શરીર માટે હાનિકારક છે ભલા આદમી. આવી આજથી બંધ કરી દઉં હું અભડ મારી વાત હું તારા જેવો જ હતો તને મેં આગળ કીધું હાલે કહું છું કે હું ગરીબોને બહુ હેરાન કરતો પણ મને જ્યાંથી મારામાં સમજણ આવી છે ને તારની હું ગરીબોની રક્ષા જ કરું છું. હા તારાથી થાય તો ગરીબોની રક્ષા કર બાકી હેરાન ના કર. ચકુ દાદા જેવી સમજણ લાવી દે. હવે કેમ કે બધા દાડા હરખા ના હોય અને આપણે હરમ નું ખાન તો પછી હાલત આવી જ થાય. હું હાલ ગમે એવો રહ્યો ગમે એવો દાદા હો રહ્યો પણ નહીં કહેતા કે શેર માથે હવા શેર હોય એટલે લિમિટમાં રહેવાનું અને લિમિટમાં હેડવાનું સમજો. ચક્કુ દાદા આજ પછી હું આવી ભૂલ નહીં કરું. આજનો દાડી છોડી મેલો મને. મારા હમે નહીં આ વડીલ હમે માફી માંગે. હવે એ તો આવી ગયું. વડીલ ભૂલ થઈ હવે ગઈ. એનું મોઢું જોઈને જ મને લાગે છે કે હવે કોઈ દાડો આવું કરશે નહીં. આયુ આજકાલનું ગુંડું છે ના ચાલે તમને કહું હું. પણ ગુંડાગર્દી કરાવરાય જ નહીં અત્યારે. આજે તમે કેવા ગુંડો હતા? ગુંડો બનવા માટે જીગર જુએ જીગર અને એ આ ચક્કુ દાદામાં છે તને કહું હું સમજો. એટલે ઓય હકનું ખો હરમનું ના ખો, મજૂરી કરવાનું જોર રાખો. હા હવે મજા નહીં. હવે હરામનું નહીં ખાવું. કોઈ દાડો નહીં કોણ કોઈ દાડો નહીં ખાવું. કોઈ દાડો હરમનું ખાવા હને નહીં પડે ને આવી રીતના લુખી દાદાગીરી નહીં કરો તો જ તમારા અવાજની ખમાન મજા થાય. બાકી અવાજથી તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. જો હડો સુખ શાંતિ ઘેર જતા રહો. હેડો હેડો હવે જવા દો હવે. ચક્કુ દાદા ચા 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 પી. ચા પાવ. મફતનું કોઈ પીવું નહીં મારે. અરે હું રાજી થઈને પાવું છું પણ નહીં પીવી કીધું ને મફત નું નહીં ખાવું. મફતનું નહીં ખાવું. અરે હા એ વ્યવહાર છે બરોબર છે. હા ચાલે પૈસા કોના પૈસા માંગ્યા? એક મિનિટ તે કલા જોડે પૈસા માંગ્યા? હા? પૈસા કલા જોડે માંગ્યા? હા? ચકુ ચક્કુ દાદા છે એક શબ્દ બોલ્યો ને તો ચોથી મહિના તમે છું. દાદાગીરી કરશો તો પછી એ નામ અને નામ ફરક નહીં રહે. જવાબ આલવાનો છે આપણે 1 મિનિટ. પૈસાની વાત કરો છો ને? મેં પૈસા માંગ્યા તમારી પાસે? ના આ કેસ પટાયો એના પૈસા માંગ્યા? ના જેમ કે હું ગરીબોની સેવા કરું વાહ ભાઈ. તમારું ઘર આ પાર્લર રૂપિયા હેઠે છે મને ખબર છે હાસુ. હે હાસુ. તું શાંતિ રહો આવજો હો ચકુ આવજો હો. દાદા. એ હારું હાલો દાદા બોલો હવે ચમનું છે ખરેખર મફુજી તમે કમ્પ્લીટ રસ્તો બતાવ્યો તો હો રેડી છે રેડી રઘુ જીતો દૂર થઈ ગયો ને? એટલે યાર હું કેવું છું તો મને અસલ વાત ખબર નહીં હોય. હા. હું ચક્કુ દાદા જોડે જોતો હા. અને ચક્કુ દાદા હંગત જે પેલો ઊંચો છોકરો હતો ને ઓવે. એ છોકરાને આ રઘુએ માર્યો તો. વાહ ભાઈ વાહ. હવે ચક્કુ દાદા એ એનું બદલું લીધું છે એના મોણાને માર્યો ને એનું બદલું લીધું છે હોય ને ફાયદા ઉપર ફાયદો. તો તાણી હવે કશો વાંધો નહીં, સુખ શાંતિ વાયકણ ધંધો કરો. હા. કેમ કે વાયકણ રઘુ આવશે નહીં હા. અને કમ્પ્લીટ આપણે ગરાગી આવશે અને ખરેખર તમારો ધંધો વનવે ચાલશે ને એટલે આ વાતની તમારે છેડુથી ખમાન મજા થઈ જાય. અને આવું હોય તો મને કહેતું રહેવાનું. ચા પીવી છે ચા
ચા ચા ના. પીતા જોકી લાવડ એ છોકરા ચા લે લ્યા. લાવો હરીબાની ચા પીવો એટલે આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય ને આ ચાહકોને ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. હા મારું 500 પાટણ હા.